શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ડિજીપિન DIGIPIN એટલે ડિજિટલ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર। આ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા IIT હૈદરાબાદ અને NRSC ઇસરોના સહયોગથી શરૂ કરાયેલ એક નવી ભૂ-કોડેડ સરનામું સિસ્ટમ છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના દરેક સ્થાન માટે ખૂબ જ ચોક્કસ અને પ્રમાણિત ડિજિટલ સરનામું પ્રદાન કરવાનો છે। ડિજીપિન શું છે? 10 અક્ષરનો આલ્ફા ન્યુમેરિક કોડ, પરંપરાગત 6 અંકના પિન કોડ જે મોટા વિસ્તારોને આવરી લે છે તેનાથી વિપરીત, ડિજીપિન એ 10 અક્ષરનો અનન્ય આલ્ફા ન્યુમેરિક કોડ છે। ગ્રીડ આધારિત સિસ્ટમ, ભારતને લગભગ 4 મીટર બાય 4 મીટરના ગ્રીડમાં વિભાજિત કરવામાં આવ્યું છે, અને દરેક ગ્રીડને તેના અક્ષાંશ અને રેખાંશ કોઓર્ડિનેટ્સના આધારે અનન્ય ડિજીપિન આપવામાં આવે છે। આનો અર્થ એ છે કે તમારો ડિજીપિન સીધો જ નકશા પરના તમારા ચોક્કસ સ્થાન સાથે જોડાયેલો છે। ઓપન સોર્સ અને ઇન્ટરઓપરેબલ, ડિજીપિન એક ઓપન સોર્સ સિસ્ટમ છે, જે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સેવાઓમાં સરળતાથી એકીકૃત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। એડ્રેસ એઝ અ સર્વિસ, AaaS, આ એડ્રેસ એઝ અ સર્વિસ ના વિઝન માટે એક પાયાનો સ્તર છે, જેનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓ, સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ માટે વ્યાપક સરનામા ડેટા મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરવાનો છે। ડિજીપિન કેવી રીતે કામ કરે છે? વપરાશકર્તાઓ નો યોર DIGIPIN પોર્ટલ જેવી સરકારી વેબસાઇટ પર જઈને પોતાનો ડિજીપિન મેળવી શકે છે। ચોક્કસ ડિજીપિન નક્કી કરવા માટે, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ GNSS ક્ષમતાવાળા ઉપકરણ, જેમ કે મોટાભાગના આધુનિક સ્માર્ટફોન, નો ઉપયોગ ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ નક્કી કરવા માટે થાય છે। સિસ્ટમ પછી આ કોઓર્ડિનેટ્સને 10 અક્ષરના આલ્ફા ન્યુમેરિક ડિજીપિનમાં રૂપાંતરિત કરે છે। મુખ્ય ઉપયોગો અને ફાયદા: વધેલી લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ, ચોક્કસ સ્થાન ઓળખ પ્રદાન કરે છે, જેનાથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ, જેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ, અને લોજિસ્ટિક્સ કંપનીઓ માટે ડિલિવરી સુવ્યવસ્થિત થાય છે, ખાસ કરીને દૂરના અથવા અપૂરતા સરનામાવાળા વિસ્તારોમાં। સુધારેલી ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ, ફાયર રેસ્ક્યુ અને પોલીસ જેવી કટોકટી સેવાઓ માટે ઝડપી અને વધુ સચોટ મોકલવાની સુવિધા આપે છે, જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચોક્કસ રીતે શોધી કાઢે છે। બહેતર જાહેર સેવા વિતરણ, ચોક્કસ ભૌગોલિક કોઓર્ડિનેટ્સ પ્રદાન કરીને સરકારી સેવાઓ અને નાગરિક કેન્દ્રિત પહેલોના કાર્યક્ષમ વિતરણને સરળ બનાવે છે। અસંરચિત વિસ્તારોને સંબોધિત કરવા, ખાસ કરીને ઔપચારિક સરનામા પ્રણાલીનો અભાવ ધરાવતા વિસ્તારોમાં, જેમ કે ગ્રામીણ વિસ્તારો, જંગલો અને મહાસાગરોમાં, ભૂ-સંદર્ભિત સીમાચિહ્નો પ્રદાન કરીને ઉપયોગી છે। ભૌગોલિક શાસન, ભારતના ભૌગોલિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવે છે, બહેતર અવકાશી ડેટા મેનેજમેન્ટને પ્રોત્સાહન આપે છે અને ભૌતિક સ્થાનો અને તેમના ડિજિટલ પ્રતિનિધિત્વ વચ્ચેના અંતરને દૂર કરે છે। ગોપનીયતા કેન્દ્રિત, ડિજીપિન ફક્ત સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે અને કોઈપણ વ્યક્તિગત માહિતી સંગ્રહિત કરતું નથી, ગોપનીયતા સુનિશ્ચિત કરે છે। સુરક્ષા, ડિજીપિન અનધિકૃત એક્સેસ સામે રક્ષણ આપવા માટે એન્ક્રિપ્શન અને સુરક્ષિત સંગ્રહ સહિત મજબૂત સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે। નો યોર DIGIPIN એપ્લિકેશન વપરાશકર્તાની સંમતિથી ભૌગોલિક સ્થાન ડેટા, અક્ષાંશ અને રેખાંશ એકત્રિત કરે છે, પરંતુ આ ડેટા ભવિષ્યના ઉપયોગ માટે સંગ્રહિત થતો નથી, અને કોઈ વ્યક્તિગત ઓળખકર્તાઓ તેની સાથે લિંક કરાયેલા નથી। એપ્લિકેશનની યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે ઉપકરણનો પ્રકાર, બ્રાઉઝર માહિતી અને IP સરનામું જેવી તકનીકી માહિતી એકત્રિત કરવામાં આવે છે, અને કૂકીઝનો ઉપયોગ ફક્ત માનવીય ચકાસણી માટે થાય છે જેથી સ્વચાલિત દુરુપયોગ અટકાવી શકાય। સારાંશમાં, ડિજીપિન એ ભારતમાં વધુ ચોક્કસ, કાર્યક્ષમ અને ડિજિટલ રીતે સંકલિત સરનામું પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે હાલના પિન કોડને બદલતો નથી પરંતુ તેને પૂરક બનાવે છે।